આજે 12 સાયન્સ અને 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. ધોળકિયા સ્કૂલ દર વર્ષે પોતાનો રેકોર્ડ તોડે છે. આ વર્ષે 10 વિદ્યાર્થી 99.99 ડબલ ફિગરમાં આ વર્ષે આ એચિવમેન્ટ ધોળકિયા સ્કૂલ પોતાનું કેરિયરમાં 25મા વર્ષમાં પ્રવેશે છે અને ગોલ્ડન જ્યુબિલી ઉજવવા જઈ રહી છે. ત્યારે મા સરસ્વતી દેવીએ ચાંદલો કર્યો છે અને 10 વિદ્યાર્થીઓ 99.99, 12 સાયન્સમાં 99.99, ગુજકેટ 120માં તો 120, અંગ્રેજી માધ્યમના પણ બાળકો 120માં તો 120. સાહેબ, આવા પરિણામો જે બોર્ડે આપ્યા છે, બોર્ડ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખૂબ સુંદર રીતે પરીક્ષા લેવાની, પરીક્ષાની પદ્ધતિ બહુ સારી, ઝડપથી પરિણામો આપ્યા અને ગુજરાત સરકારનો અધિકારી ગણ આજે રિઝલ્ટ આટલું એક સાથે 5 યુનિટમાં આપે છે, જે કદાચ આ વર્ષનો રેકોર્ડ હશે. રાજકોટના પણ સદભાગ્ય છે કે રાજકોટમાં યુવા શિક્ષણ અધિકારી રાણીપા સાહેબ જેવા મળ્યા છે, જેને કારણે શાંત અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષાઓ પરિપૂર્ણ થાય, પેપરો સરસ જવાના અને અમારા બાળકોએ તો એમ કહીને છાપડું ફાડીને રિઝલ્ટ આપે. આ પરિણામો જે અમે આવીએ છીએ એ ખરેખર બાળકને અમે 2 વર્ષ માટે મહેનત કરાવીએ છીએ. 11 અને 12 24 કલાક 24 મહિનાની મહેનત છે અને 24 મહિનાની અંતે આ પરિણામ આવે. એની પરીક્ષાઓ ડેઇલી પરીક્ષા, 6 માસિક પરીક્ષા, 9 માસિક, મહાકુંભ, મિની મહાકુંભ, એટલે લગભગ 10,000 માર્કની પરીક્ષા આપ્યા પછી તેઓ બોર્ડની 600 માર્કની પરીક્ષા. આજે સ્કૂલે જે આ પરિણામો આવ્યા એ તો કહું છું કે અમારા માટે ખૂબ ધન્યવાદને પાત્ર છે. આજે બહુ મોટું સેલિબ્રેશન, બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. આખા શિક્ષણ સમાજમાં પણ ધોળકિયા સ્કૂલે જે પરિણામો મેળવ્યું છે એનું એક ગૌરવ મળ્યું છે. રાજકોટને શિક્ષણનું હબ બનાવવામાં ધોળકિયા સ્કૂલનો જે મહત્વનો ફાળો છે એની સમગ્ર શિક્ષણ જગતે નોંધ લીધી છે. શ્રી આનંદ સંજય પ્રસાદ છે અને એમાં 99.90 પીઆર આવ્યા અને પર્સન્ટેજ તો હજી કાઢ્યું નથી, સીધું જેમાં પીઆર આવ્યા એમાં સ્ટેજ ઉપર બોલાવી દીધો. મહેનત ખૂબ સારી હતી મેડમ, આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે, એવું નથી કે છેલ્લા 2 મહિનામાં કર્યું છે. પણ હા, એ એક કહીશ કે આખા વર્ષની મહેનત કરી એના કરતાં 10 ગણી મેં છેલ્લા 2 મહિનામાં મહેનત કરી છે અને બહુ પ્રેશર નથી આવવા દીધું, ફ્રીલી જ કર્યું છે. એવું નથી કે રાઈટ ખેંચી લીધું કે એવી રીતના, એવું નથી આવવા દીધું, પ્રેશરમાં નથી કરી દીધું. મારા મા બાપે પણ કોઈ મને ફ્રી જ રાખ્યું છે, તારે જેમ તૈયારી એમ કરે. એમનું સપનું પણ હતું 99.99ની, પણ પ્રેશર નહોતા નાખતા કે તું લઈ આવે. 10મામાં એમણે કીધું હતું, 10મામાં મારા હાર આવ્યા હતા અને 12મામાં હાર આવી ગયા. ખુશ છો અત્યારે, મારા મહેનતનું પરિણામ આવી ગયું. એટલે હું ફિક્સ નહોતું મારે, જેમ રીતના જેમ કે કોઈ મારે દર બીજે દિવસે એક એક્ઝામ લેવાતી રાઉન્ડ ટેસ્ટ એવી રીતના, તો એ પછી સિલેબસ પ્રમાણે, જેમ કે સિલેબસ ટૂંકો હોય તો પછી 3-4 કલાકમાં થઈ જાય, સિલેબસ લાંબો હતું તો 6-7 કલાક આપવું પડતું હતું. પણ ફિક્સ શેડ્યુલ નહોતું બનાવ્યું. છેલ્લા 2 મહિના માટે એક શેડ્યુલ બનાવ્યું હતું કે સવારથી સાંજ માટે કેવી રીતના કરવું. એવી રીતના સવારે હું 3 કલાક આપતો અને બપોર પછી 4-5 કલાક આપતો. આ રીતના હતું છેલ્લા 2 મહિના શેડ્યુલ. આગળ મારે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારી કરવી છે અને યુપીએસસી દ્વારા જે એક્ઝામ લેવાય છે અને ક્રેક કરીને આઈએએસ ઓફિસર બનવું છું. મારું નામ તલસાણીયા સુજલ વિજયભાઈ છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મમ્મી પપ્પા બંને મજૂરી કરે છે અને ડૉક્ટર બનવા માગતો હતો, પણ પૈસાની હાથે કાંઈ પ્રોબ્લેમને કારણે પછી અમે વિરલસરને મળ્યા અને અત્યારે મેં મારું 11-12 બંને સાયન્સમાં ફ્રી કર્યું છે અને 99.15 પીઆર બોર્ડમાં આવ્યા છે અને ગુજકેટમાં પણ સારું રિઝલ્ટ આવ્યું છે. સંસ્થાએ મારી બધી રીતે મદદ કરી છે, મને ફ્રીમાં ભણાવીને આમ કહીને તો કે આમ ઘણો બધો ઉપકાર કર્યો છે. હું એનો હંમેશા માટે ઋણી રહીશ. પપ્પા મજૂરી એક ઘર સાઈડ જ છે ને, પેડક રોડ ઉપર. પપ્પા ઈચ્છે કે મમ્મી પપ્પા ઈચ્છે કે તું ડૉક્ટર બન, MBBS કર. સંસ્થાએ ઘણી બધી મારી હેલ્પ કરી. મારા પરિણામ પાછળ અમારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા પરિવારજનો, સ્કૂલનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે.
સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.